બોડેલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મશાલ યાત્રા યોજાઈ। 14 ઓગસ્ટ 1947 રોજ થયેલ વિભાજનમાં હિંસાનો ભોગ બની વિસ્થાપિત થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલીની ભગત સમાજની વાડી ખાતે વડોદરાના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક સભા અને મશાલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, બોડેલી તાલુકા ભાજપા પ્રમુખ નીલ પટેલ તેમજ વિવિધ તાલુકાઓના ભાજપાના પ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લાના હોદ્દેદારો સહિત ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્ત સમાજની વાડી ખાતે આયોજિત સભા બાદ ભક્ત વાડીથી મશાલ યાત્રા નીકળી બોડેલીના માર્ગો પર ફરી અલીપુરા 4 રસ્તાથી ખોડિયાર માતાના મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી। રિપોર્ટર શાહિદ મકરાણી, બોડેલી। આજે 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસના ભાગરૂપે भारतीय जनता पार्टी द्वारा भारतीय जनता पार्टी नो कार्यकर आ देशनो जो इतिहास है ए इतिहास ने ध्यान में राखी अने भविष्यनी जे एनी भूमिका है एनाथी माहितगार थाय। आपने ज्यारे